સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે. મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે. મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે. મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે. આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી. આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી. આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી. આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી. સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. હે ઘનશ્યામ પ્રભુ, હે વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ, તમે આત્યંતિક કલ્યાણના દાતા છો, અનાદિ મુક્તની સ્થિતિના દાતા છો, મૂર્તિ સુખના દાતા છો. આપ મૂર્તિમાં રાખવાને માટે આવ્યા છો. આવ્યા છે રે આવ્યા છે વાલો, મૂર્તિમાં રાખવાને આવ્યા છે. સામે તમે અમને પણ લાવ્યા છો. હે મહારાજ, આપના જેવા પુરુષોત્તમ રૂપ કરીને રસબસ ભાવે પોતાની મૂર્તિમાં રાખીને રોમ રોમનું સુખ પમાડવાને માટે, અનાદિ મુક્ત કરીને નિત્ય નવા નવા સુખ દેવાને માટે આપ પધાર્યા છો. સુખ આપો મહારાજ. મૂર્તિમાં રહીને અમે નિરખીએ છીએ. નિરખો, દેહ નથી. દેહી કરીને, દેહની આંખે કરીને ન નિરખીએ. મૂર્તિમાં રહીને મૂર્તિની આંખે મહારાજને નિરખો. મહારાજ અણુ માત્ર છૂટ્યા નથી, જુદા નથી, નોખા નથી, દૂર નથી. મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. હવે આ દેહ તે મારું સ્વરૂપ નથી. દેહથી નોખો ચૈતન્ય આત્માને મહારાજે પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને મૂર્તિમાં રાખી લીધો છે. એવા પ્રતિલોમ ભાવે મહારાજની મૂર્તિને નિરખો. મહારાજ કેવા તેજોમય 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 શોભી રહ્યા છે. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે. મૂર્તિમાં રહીને નિરખીએ રે શ્રીજી અમ શિર તાજ રે. મૂર્તિમાં રહીને નિરખીએ
તાજ રે આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી આત્યંતિક મોક્ષના દાતા પ્રભુજી સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે વાહ ઘનશ્યામ પ્રભુ હે હરિકૃષ્ણ મહારાજ કેવા ફરર 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 તેજના અંબાર છૂટે છે ફરર તેજના છૂટે ફુવારા મૂર્તિની ચારે કોરા રોમ રોમમાં ઉડે ખુશબો સુખની ફોરમ ફોરા તેજના સમૂહમાં હે વાલા ઘનશ્યામ પ્રભુ હે શ્રીજી દર્શન નવલા દે છે રે કૃપાથી મુજને મૂર્તિમાં રાખી તો મુક્તે અનાદિ એમ કહે છે રે તેજના સમૂહમાં જોતા જાઓ મૂર્તિનું વર્ણન આવતું જાય એ પ્રમાણે મૂર્તિને પ્રતિલોમ ભાવે તારતા જાઓ નિહાળતા જાઓ કેવા મહારાજ શોભી રહ્યા છે જુઓ સર્વાંગે પ્રભુજી શોભતા રે શ્રીજી અમ શિર તાજ રે સર્વાંગે પ્રભુજી શોભતા રે શ્રીજી અમ શિર તાજ રે સર્વાંગે પ્રભુજી શોભતા જોતા રે જાઓ. શ્રીજી અમ શિર તાજ રે સર્વાંગે પ્રભુજી શોભતા રે શ્રીજી અમ શિર તાજ રે મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે વાહ સર્વાંગે મહારાજ કેવા શોભા છે સર્વે અંગો અંગ શોભી રહ્યા છે મહારાજનું મસ્તક જુઓ મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી મસ્તકે મુગટ ધાર્યો પ્રભુજી મસ્તકે મુગટ ધારણ કર્યો છે જુઓ ચડરાટ 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 જેવા મહારાજ શોભે છે મુગટ પણ દિવ્ય છે મહારાજનું દિવ્ય તેજ મુગટ રૂપે શોભા આપી રહ્યું છે એવા દિવ્ય તેજોમય મુગટધરી મહારાજને નિહાળો જુઓ પ્યાર કરો પ્રીત કરો વાલ કરો આ ઘનશ્યામ પ્રભુ આ
કેવી દિવ્ય મૂર્તિ આપની શોભે છે. અંગે અંગને જોતા જોતા સળંગ મૂર્તિને પણ જોવો. ભલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી અમ શિર તાજ રે. ભલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી અમ શિર તાજ રે. ભલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી અમ શિર તાજ રે. ભલ વિશાળમાં તેજ ભર્યો રે શ્રીજી અમ શિર તાજ રે. મહારાજના વિશાળ ભાલમાં તેજ ભર્યું છે. તેજ 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 તેજ. મહારાજની મૂર્તિ, મહારાજનું સ્વયં સ્વરૂપ, સ્વયં મહારાજ અદ્વૈત ચારે કોરે પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ, તેને મધ્ય બિરાજતા મહાપ્રભુ. મહારાજનું ભાલ જુઓ. ભાલ વિશાળમાં તેજ ભર્યું રે શ્રીજી અમ શિર તાજ રે. ભલ વિશાળમાં તેજ ભર્યું રે શ્રીજી અમ શિર તાજ રે. પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી. પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી. પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી. પ્રકૃતિ નયનમાં કામણ પ્રભુજી. સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. ઘનશ્યામ પ્રભુ પ્રકૃતિ જુઓ. મહારાજના કામણગારા બંને નયન કહેતા નેત્રને જુઓ. કેવા શાંત પ્રકૃતિ નયન છે. શાંતિ શાંતિ શાંતિના દેનારા છે. મહારાજ નેત્ર મીચીને આ બેઠા ઘનશ્યામ પ્રભુ નિહાળતા જાઓ. નેત્ર મીચીને બિરાજ્યા છે. મહારાજ જ સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે. તેજોમય મૂર્તિ છે. શ્રી ઘનશ્યામની મૂર્તિમાં સુખ ભર્યું છે અમાપ. મહારાજની મૂર્તિમાં અમાપ સુખ છે. વાહ મહારાજ વાહ. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજે અંબાર. ફરર ફરર ને ઝળલળ છૂટે છે. તેજની શેડ્યો વ્યાપાર. તેજની શેડ્યો છૂટે છે. સુખ લેતા જાઓ, જોતા જાઓ. સળંગ મૂર્તિને ઘનશ્યામ પ્રભુની મૂર્તિને નિહાળતા જાઓ. જ્યોતિ કપોળે જળ હળે રે
શિર તાજ રે જ્યોતિ કપોળે જળ હળે રે શ્રીજી અમ શિર તાજ રે જ્યોતિ કપોળે જળ હળે રે શ્રીજી અમ શિર તાજ રે નાસાની કટ છે તિલ પ્રભુજી 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 સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે જ્યોતિ કપોળ મહારાજના બંને કપોળ ગાલની ઉપરનો ભાગ એ કપોળ કહેવાય બંને કપોળ કહેવાય ચડરડ ચડરડ શોભી રહ્યા છે કેવા ગોરા ગોરા ગાલ છે કેવી નમણી નાસિકા છે નાસિકાની પડખે સુંદર મહારાજનો શ્યામ શ્યામ તિલ છે મુખારબિંદ જોતા જાઓ મહારાજ મંદ મંદ હસે છે જોતા જાઓ हे मारा प्राणेश्वर हे हृदयेश्वर हे जीवन प्राण हे प्राण प्यारा हे वाला घनश्याम प्रभु सुख आपो महाराज सुख आपो હાસ્ય ભરી મુખ ચંદ્રમા રે શ્રીજી અમ શિર તાજ રે હાસ્ય ભરી મુખ ચંદ્રમા રે શ્રીજી અમ શિર તાજ રે હાસ્ય ભરી મુખ ચંદ્રમા રે શ્રીજી અમ શિર તાજ રે હાસ્ય ભરી મુખ ચંદ્રમા રે શ્રીજી અમ શિર તાજ રે કંઠજી બુકને જો પ્રભુજી કંઠજી મુકને જો પ્રભુજી કંઠજી બુકને જો પ્રભુજી કંઠજી મુકને જો પ્રભુજી સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ વાહ મહારાજ કેવા મંદ મંદ હસી રહ્યા છો કેવા રાજી થઈને અમને રાજી કરી રહ્યા છો મહારાજ આપ હસો છો ત્યારે કેવા કેવા આપના રમણીય એવા બંને ગાલ ઉપર
કેવા ખાડા પડે છે મહારાજ. હસો, મૂર્તિમાં રહીને હસો. મહારાજ છીટા નથી, જુદા નથી, દૂર નથી. મૂર્તિમાં રાખી લીધા. હવે આ રહ્યા મહારાજ, આ રહ્યા મહારાજ, આ રહ્યા. મહારાજના દંત જુઓ, કંઠ જુઓ, ચીબુક જુઓ, ચીબુક એટલે નમણી દાઢી જુઓ, મહારાજની મૂછ રેખાને જુઓ. વાહ મહારાજ, આપ કેવો આનંદ આપી રહ્યા છે. રસ શ્રીજી બસ મુક્ત સંગ. એ મહારાજ, તમે રસ સ્વરૂપ છો અને અમને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે. બસ બસ એવું સુખ આપો છો મહારાજ. રસ શ્રીજી બસ મુક્ત સંગ. બની રહો ગુલતાન, ગુલતાન બની રહો મહારાજની મૂર્તિમાં. પૈસા કરવત રસ બસ રહી. અરે પૈસા કરવત રસ બસ બની અને મોજો માણો માન. મહારાજની મૂર્તિમાં મોજો માણો. પૈસા કરવત રહીને મૂર્તિમાં રહ્યા છતાંય સ્વામીને સેવક ભાવે સુખ લો. વાહ મહારાજ, સુખ દ્યો મહારાજ. અમે આપના સેવકો છીએ. આપ દાતા છો, અમે ભોગતા છીએ. સુખ આપો મહારાજ. જરકસી જામો શેલો ને સોરવાલ શ્રીજી અમ શિર તાજ રે. જરકસી જામો શેલો ને સોરવાલ શ્રીજી અમ શિર તાજ રે. જરકસી જામો જોતા જાઓ. શેલો ને સોરવાલ શ્રીજી અમ શિર તાજ રે. જરકસી જામો શેલો ને સોરવાલ શ્રીજી અમ શિર તાજ રે. કંઠે સુવર્ણ પુષ્પ હાર પ્રભુજી. 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 સુખ આપો મહારાજ રે. સુખ આપો મહારાજ રે. મહારાજે ચરકસી જામો ધારણ કર્યો છે. સોનેરી સુરવાળ છે. ધારતા જાઓ, નિહાળતા જાઓ. કંઠે મહારાજે સુંદર હાર ધારણ કર્યો છે. છતાંય કોઈ પદાર્થ, કોઈ વસ્તુ માયિક નથી, લૌકિક નથી, દિવ્ય છે. મહારાજના સંબંધે સર્વે દિવ્ય છે. તેજ જ હાર રૂપે, વસ્ત્રો રૂપે, મુગટ રૂપે શોભા આપી રહ્યું છે. જોતા જાઓ. વાહ પ્રભુ વાહ. ચરણે તોડાને સાંકળા રે શ્રીજી અમ
રે ચરણે તોડાને સાંકડા રે શ્રીજી અમ શિર તાજ રે ચરણે તોડાને સાંકડા રે શ્રીજી અમ શિર તાજ રે ચરણે તોડાને સાંકડા રે શ્રીજી અમ શિર તાજ રે રક્ત તળામાં ચિન પ્રભુજી રક્ત તળામાં ચિન પ્રભુજી રક્ત તળામાં ચિન પ્રભુજી રક્ત તળામાં ચિન પ્રભુજી સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે ચરણે તોડા છે, સાંકડા ધારણ કર્યા છે. મહારાજના રક્ત તળા, તરણા એટલે બંને ચરણારવિંદ. કેવા 16 ચિહ્ન ધારણ કર્યા છે, કેવી ઉદ્ધવ રેખા શોભે છે. જોતા જાઓ, નિહાળતા જાઓ. દિવ્ય તે દિવ્ય સ્વરૂપની સાથે સંલગ્ન થતા જઈએ. કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે કૃપાળુ કેવળ કૃપા કરીને શ્રીજી અમ શિર તાજ રે મૂર્તિમાં રસ બસ ગીતા પ્રભુજી 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 સુખ આપો મહારાજ રે સુખ આપો મહારાજ રે કેવળ કૃપા કરીને કૃપાળુએ કેવા મૂર્તિમાં રસબસ કરીને રાખી લીધા છે. વાહ કૃપાળુ ઘનશ્યામ પ્રભુ, તમે કેટલી અનહદ અઢળક કૃપા કરી છે, રસબસ કરીને રાખી લીધા. અને હવે આ રહ્યા મહારાજ, હે છેલ છોગાડા, હે દિલના દરિયાઓ, હે વાલા ઘનશ્યામ પ્રભુ, તમે આ રહ્યા. જોતા જાઓ. અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે અનાદિ જેવા કરવા સુખિયા શ્રીજી અમ શિર તાજ રે વેદાસાનું દાસ પ્રભુજી વેદાસાનું દાસ પ્રભુજી
સુખ આપો મહારાજ રે, સુખ આપો મહારાજ રે. હે મહારાજ, આપને અમે વિનમ્યા છીએ, સુખ આપો મહારાજ. અપાર કરુણા કરી છે, કરુણાના સાગરમાં ડૂબાડ્યા છે. સુખ આપો મહારાજ. જોતા જાઓ, તેજોમય મૂર્તિને નિહાળો. આ રહ્યા મહારાજ, આ રહ્યા મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. સહજાન સ્વામી મહારાજ. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. અમે રહેનારા રે મૂર્તિ ગામના. બસ આ વિચાર કીર્તન બોલાતાની સાથે જ આપણને દ્રઢ થઈ જવો જોઈએ અને એ સતત રહેવો જોઈએ. કીર્તન પૂરું થાય તો એ વિચારને સતત રાખો. જેટલો સતત વિચાર રહેશે, મુક્તો કોઈ પણ વસ્તુને આપણે એકડો નાના હતા ને એકડો પાકો થયો એનું કારણ એક વખત લખવાથી નહોતો થયો ભાઈ. વારંવાર ઘૂંટ્યો, વારંવાર ઘૂંટ્યો, 2 વખત, 4 વખત, 5 વખત, 10 વખત, 25 વખત ઘૂંટ્યો નહીં ને તોય પાછું ભૂલી ગયા. સાહેબે માસ્તરે હાથ ઝાલીને ઘૂંટાયો અને જાડો રાંધવા જેવો કર્યો ને તારે એકડો ઘૂસ્યો છે ભાઈ. એમ બસ આ વિચાર સતત કર્યા કરો. જેમ હું બાળક નથી હું મોટો થયો, હું બાળક નથી હું મોટો થયો, હું બાળક નથી હું મોટો થયો. આ જેટલું દ્રઢ થતું જશે એટલે રમકડામાંથી હેઠ ટળતું જશે, લખોટિયામાંથી હેઠ ટળતું જશે, એટલું જ ઘોડિયામાંથી હેઠ ટળતું જશે, એટલું જ માની કેડમાંથી હેઠ ટળતું જશે અને એટલો જ એનામાં ડિસિપ્લિન આવતી જશે. બસ હું મોટો થયો, હું મોટો થયો, હું મોટો થયો. મારાથી હવે ના થાય, મારાથી આ ન થાય. એમ હું અનાદિમુક્ત છું, હું દેહધારી નથી. આખી દુનિયા તમને એની પુષ્ટિ કરાવે છે, દેહ ભાવની પુષ્ટિ કરાવે છે. તરત કોઈ તમારું મૂળ ગામ તો તરત કહીએ આપણે, અમે કાસોડીના, અમે ફરાણા ગામના, અમે ગોપાલપુરના. આ જીવમાં પાકું કરાવે છે. તમારું નામ શું? તરત હરિભાઈ. જો અવરભાવ પાકો કરાવે છે. આપણો દેહાધ્યાસ ચારે બાજુ પાકો કરાવે છે. જે મહારાજની દ્રષ્ટિએ તદ્દન અસત્ય છે અને તદ્દન જુઠ્ઠાણું છે, એ અવરભાવ તદ્દન જુઠ્ઠાણું છે. આ યોગમાં આવ્યા પછી આપણે દેહધારી નથી. ગઈ વખતે કદાચ આપણે વતનામૃત એક લેવાયું હતું, મધ્યનો 13. કેટલું મહારાજે પાકું કરાયું. સહેજ આપણે એના શબ્દોને ફરીથી આજ રિપીટ કરીએ. સ્વયં શ્રીજી મહારાજે પાકું કરાયું છે, એને આપણે પાકું કરવાનું છે. હવે નક્કી કરવાનું છે કે હું એમ આઈ, બસ હું છું કોણ, હું કોણ છું. જે મને લોકોએ જે ઠોકી બેહાડ્યું છે તે હું છું. પરંતુ અનેક વખતના અસત્યના રિપીટેશનથી, પુનરાવર્તનથી એ તદ્દન જુઠ્ઠાણું, તદ્દન અસત્ય પરમ સત્ય કરી નાખ્યું છે. આપણે બોલો, પરમ સત્ય થઈ ગયું છે. અને કેવું પરમ સત્ય! એ મહેશભાઈ જરા ઊભા થાવજો. મહેશભાઈ તમને કહું છું, ઊભા થાવજો. બસ જોજો કેવું જીવમાં પડી ગયું. હું મહેશભાઈ નથી. બોલો કેવું તરત બોલ્યા, આર્ગ્યુમેન્ટ કર્યો, હું મહેશભાઈ નથી. પણ હમણાં જો કહો કે જીડી બારોટ ઊભા થાવ, તરત ઊભા થઈ ગયા હોત કે નહીં? આ કેટલું પરમ સત્ય થઈ ગયું છે આપણને કહો. ખરેખર મહારાજ શું કહે છે? શ્રીજી મહારાજના શબ્દો જુઓ, મહારાજના વચનમાં વિશ્વાસ લાવો કે મહારાજના શબ્દો શું છે, શ્રીજી મહારાજ શું કહેવા માગે છે, આપણને કેવા કર્યા છે એનો વિચાર કરો. આપણે જગતના જીવ નથી એવું મહારાજ પોતે સ્વયં બોલ્યા છે. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. અને અમે જે આ બોલીએ છીએ, મધ્યના 13મા વચનામૃતના શબ્દો વાંચું છું, જરા ધ્યાનથી સાંભળજો. સ્વયં શ્રીજી મહારાજ બોલ્યા છે. અને અમે આ જે બોલીએ છીએ, મહારાજ બોલી રહ્યા છો, અમે જે આ બોલીએ છીએ તે ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. અમે જે આ બોલીએ છીએ તે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ. ત્યાં એટલે ક્યાં? અધ્ધર.
ત્યાં એટલે ક્યાં? બોલો જો બધા એક અવાજે, ત્યાં એટલે ક્યાં? પરભાવમાં, તેજના સમૂહમાં, પરભાવમાં, ગઢપુરમાં નહીં. બેઠા છે ગઢપુરમાં હો, પણ ગઢડામાં હું નથી. એ અવરભાવ એટલે દેહ ભાવ. દેહ ભાવ કહો કે અવરભાવ કહો, બે વૈકલ્પિક શબ્દો છે. પાણી કહો કે જલ કહો, બે એક જ છે. અવરભાવ કહો કે પરભાવ, દેહ ભાવ કહો. મહારાજ કે અમે જે બોલીએ છીએ એ ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ. તમે અમને ભલે દેખો છો અવરભાવમાં ગઢપુરમાં, અમે ગઢપુરમાં નથી, અમે છપૈયામાં નથી, અમે અમદાવાદમાં નથી, અમે વાસણામાં નથી, અમે કોઈ સોસાયટીમાં નથી, અમે કોઈના ઘરમાં નથી. અમે જે બોલીએ છીએ ત્યાં બેઠા થકા બોલીએ છીએ. ત્યાં એટલે પરભાવમાં રહ્યા થકા બોલીએ છીએ. શ્રીજી મહારાજ આવો શબ્દ વાપરે છે. અમે જે બોલીએ છીએ ત્યાં રહ્યા થકા બોલીએ છીએ. એટલે મહારાજ એ કહે છે કે અમારે વિશેથી પહેલા અવરભાવનો કાંટો કાઢી નાખો, ભૂલી જાઓ. અમે સદાય તેજના સમૂહમાં છીએ, સદા પ્રભાવમાં જ છીએ. પછી મહારાજ ચોખવટ કરશે, આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી. અમે ત્યાં જ્યાં બોલીએ છીએ ત્યાં બેઠા થકા બોલીએ છીએ. ત્યાં એટલે પ્રભાવમાં રહ્યા થકા, પ્રભાવમાં બેઠા થકા બોલીએ છીએ. અમારામાંથી અવરભાવ કાઢી નાખો. અમે મનુષ્ય જેવા હતા જ નહીં. મનુષ્ય જેવા તમે માનશો તો છપૈયા આવશે, કે છપૈયામાં જન્મ્યા, છપૈયામાં પ્રગટ્યા. છપૈયા આવશે, ધર્મપિતા આવશે, ભક્તિમાતા આવશે, વન વિચરણ આવશે, રામ પ્રતાપભાઈ આવશે, ઈચ્છારામભાઈ આવશે, સુવાસિની બા આવશે, બધું આવશે. જો અમને મનુષ્ય જેવા સમજશો તો 49 વર્ષ આવશે, ગઢડું આવશે, વડતાલ આવશે. જો અમને મનુષ્ય જેવા સમજશો તો. અમે અવરભાવમાં નથી. મહારાજ એ કહેવા માગે છે, અમે અવરભાવમાં નથી. અમે જે આ બોલીએ છીએ તે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ. ત્યાં એટલે પ્રભાવમાં જ છીએ. મહારાજ એવું કહેવા ભાવ, અમારે વિશે અવરભાવ કાઢી નાખો, સમજણે કરીને કાઢી નાખો. ભલે તમારી દેહ દ્રષ્ટિ છે એટલે અમે તમને દેહ જેવા લાગીએ છીએ, દેહધારી દેખાઈએ છીએ. હાડ ચામ રુધિરે યુક્ત એવો દેહ તમને દેખાય છે. અમે આવ્યા અને ગયા બધું દેખાય છે, પરંતુ અમે આ બોલીએ છીએ. માત્ર બોલતી વખતે ત્યાં છીએ એમ સમજવાનું ના, સદાય પ્રભાવમાં છીએ. આ તો બોલે છે એટલે એ વખતે બોલ્યા કે અમે આ જે બોલીએ છીએ એ અમે ત્યાં બેઠા થકા બોલીએ છીએ. પહેલું જ મહારાજ આપણને એ શીખવાડે છે કે પહેલાં અમારામાંથી મનુષ્ય ભાવ કાઢી નાખો, અવરભાવ કાઢી નાખો. જેમ અમે ત્યાં બેઠા થકા બોલીએ છીએ એમ અમારા સત્પુરુષ પણ હંમેશા ક્યાં હોય? વહેલા પ્રભાવમાં જ હોય. એ ત્યાં બેઠા થકા જ બોલતા હોય. ત્યાં એટલે ક્યાં? પ્રભાવમાં. પ્રભાવમાં એટલે મૂર્તિમાં રહ્યા. એમ મૂર્તિમાં રહ્યા કહેવાય. એમાં તેજના સમૂહમાં ના કહેવાય. મહારાજ તેજના સમૂહમાં છે અને સત્પુરુષ કે અનાદિમુક્ત ક્યાં છે? મૂર્તિમાં છે. અમારા મુક્ત પણ બેઠા છે, મૂર્તિમાં જ છે. એ બોલતા દેખાય છે, એ પણ મૂર્તિમાં જ રહીને બોલે છે. એ એમને વિશે તમે અવરભાવ કાઢી નાખો. મહારાજ એમ કહે છે આપણને. પછી મહારાજ આપણને તરત ને તરત ક્યાં લઈ જાય? સાંભળજો, કઈ લાઈન ઉપર મહારાજ લઈ જવા માંગે છે. હવે એમાં આપણું શું વળ્યું? એ પ્રભાવમાં છે, સત્પુરુષ પ્રભાવમાં છે, એમાં આપણું શું વળ્યું કહો? મહારાજ આપણું વાળવા માટે આવ્યા છે. એમનું તો છે જ, એ તો પ્રભાવમાં જ છે. આપણે નહીં સમજીએ તો એ પ્રભાવમાં છે, પરંતુ એમાં આપણું શું વળ્યું? શ્રીજી મહારાજ તરત જ કઈ લાઈન ઉપર આપણને લઈ જઈ રહ્યા છે. સાંભળજો, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. બોલો છો બધા, તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. બોલો છો, ત્યાં જ બેઠા છો. ત્યાં જ તમે પણ સર્વે. કોની સામે આંગળી કરીને કરી છે? પેલા મહારાજ ન સમજતો, એ તો એ વખતે ગઢડામાં જે બેઠા હતા ને એની વાત છે, એવું નહીં સમજતા હો. અહીં આ ગઢડું એ વખતે નહોતું, એ પ્રભાવ હતો. મહારાજ બે, ત્યાં પ્રભાવ. એમ અહીં મહારાજ બેઠા છે કે નહીં? પહેલા તો મહારાજ જ વાત કરે છે અત્યારે. સમજાય છે શબ્દ? શું કીધું મહારાજે? તમે પણ સર્વે ત્યાં જ છો. કોણ બોલ્યા છે પેલા? કોને કહે છે? કોને કહે છે? મને કહે છે. મને એટલે કોને? જીડી બારોટને? ના, અનાદિ મુક્તને કહે છે. તમે પણ સર્વે. સર્વેમાં કોણ કોણ આવી ગયા? આંગળી ઊંચી કરો જોઈએ. કેટલા આવી ગયા? આંગળી ઊંચી કરો. જેટલા આવ્યા હોય એટલે જેને વિશ્વાસ આવે એટલે આંગળી ઊંચી કરો જોઈએ. તમે પણ સર્વે ત્યાં જ છો. બસ આની ઘેડ પાડી દો. આટલું કરીને આટલું કરી દો. કરવું ને પતી ગયું, બધું થઈ ગયું. બસ આના માટે મંડ્યા રહો. શું? હું ત્યાં જ છું, હું ત્યાં જ છું. ક્યાં છું? ત્યાં જ છું. ત્યાં જ છું એટલે ક્યાં છું? મૂર્તિમાં જ છું. અર્થાત
હું અનાદિમુક્ત જ છું. હરિભાઈ હું હતો જ નહીં ને, હું દયારામભાઈનો દીકરો હતો જ નહીં ને, છું જ નહીં ને. ભલે લોકો મને જે નામે ઓળખવો એ નામે ઓળખે, હરિભાઈ દયારામભાઈ ઠક્કર ભાતવાળા. અરે ભાતનોય નથી ને બદરખાનોય નથી. હા, હું અનાદિમુક્ત મૂર્તિ ગામનો જ છું બસ. નિરુત્થાનપણે નક્કી કરો કોના કોલ છે, કોના આશીર્વાદ છે તો જુઓ. કોઈ હાલીમાવાલી બોલ્યા છે? તમે પણ સર્વે ત્યાં જ છો. બોલો, તમને જોજો કોઈક તમારો મિત્ર આવીને એમ કે, કોઈ વિદ્યાર્થી તમે ભણતા હોય ને તમે રિઝલ્ટ જોવા ના ગયા હોય, તમારો ભાઈબંધ રિઝલ્ટ કોમ્પ્યુટર ઉપર જોઈને, પેલો ઇન્ટરનેટ ઉપર જોઈને કે હે તું ફર્સ્ટ ક્લાસ, તારો ફર્સ્ટ ક્લાસ છે, હે બોલો બધાને શરૂ કરી દે, મારો ફર્સ્ટ ક્લાસ, મારો ફર્સ્ટ ક્લાસ, મારો ફર્સ્ટ ક્લાસ, મારો ફર્સ્ટ ક્લાસ. એણે નથી જોયું, બીજા જોનારાએ જોયું, તો તેની પર વિશ્વાસ રાખીને તમે મંડ્યા રહો છો, મારો ફર્સ્ટ ક્લાસ, મારો ફર્સ્ટ ક્લાસ, મારો ફર્સ્ટ. બધાને તમે 25 જણને પેંડા વેચી દો. બોલો, સાચી વાત છે? તો આપણા બાપ ક્યાં છે? કોઈ હાલી મવાલી નથી કહેતા. વાયા વાયા નથી આવ્યો શબ્દ. આ શબ્દ વાયા વાયા નથી આવ્યો. સ્વયં શ્રીજી મહારાજે કોલ આપી દીધો, તમે પણ સર્વે ત્યાં જ છો. કેટલો આપણા અહીંયામાં આનંદ 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 થઈ જવો જોઈએ. વાહ મહારાજ વાહ, મને જીવ કાઢી નાખ્યો, આપણને જીવ કક્ષામાંથી કાઢી નાખ્યા, દેહમાંથી કાઢી નાખ્યા. તમે પણ સર્વે પરભાવમાં જ છો. હવે તમે એમ થાય કે આમને કેવી રીતે ખબર પડી છે? પછી મહારાજ પાકું કરે છે, એમ હું દેખું છું. શ્રીજી મહારાજ આ શબ્દ બોલ્યા છે, એમ હું દેખું છું. તો કે પણ અમે નથી દેખાતા. અરે મર, તું ના દેખતો હોય તો તારી દ્રષ્ટિ ખોટી. જોનાર જોઈને અક્ષરધામના ધણી એમ કહે છે, રાજા ધીરાજ એમ કહે છે કે હું દેખીને કહું છું કે તું અનાદિમુક્ત છું, તું પ્રભાવમાં જ છું. તોય જો વિશ્વાસ ના આવે આપણને, તોય વસંતલાલ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો તો. આ રાજા ધીરાજના શબ્દો છે, ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. અને આને પાકું કરવાનું છે આપણે, આ મજબૂત કરવાનું છે. ભલે દુનિયા આખી જખ મારે, ગમે એટલું બોલે, હે ગોવિંદલાલ ગોવિંદલાલ ગોવિંદલાલ, બસ હું અનાદિમુક્ત જ છું. જેમ આપણે અગાઉ દ્રષ્ટાંત આપ્યું હતું કે કોઈ નાટકનો ભવાયો હોય, કે નાટકનો કલાકાર કોઈ હોય, અથવા પિક્ચરનો કોઈ સિનેમાનો એક્ટર હોય. હવે એનું નામ કંઈક જુદું છે, પરંતુ જ્યાં જાય ત્યાં એનું નામ શાંતિલાલ. દાખલા તરીકે એક શોની અંદર, એક પિક્ચરની અંદર એ પેલું શું કહેવાય એને શૂટિંગ કરાવે છે, અને એનું નામ શાંતિલાલ છે. એ જ્યારે જ્યારે શૂટિંગ કરાવવા જાય ત્યારે એની બાજુ બધા જેટલા ડાયલોગ્સ બોલાય, બધા શું નામથી બોલે? એ શાંતિલાલ, શાંતિલાલ, શાંતિલાલ. બોલો, એને 100 વખત લોકોએ શાંતિલાલ 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 કીધું, પણ અંદરથી એ શાંતિલાલ થયો કોઈ દાડો? એને શું નક્કી હોય? બોલો છે, હું શાંતિલાલ છું જ નહીં. ભલે બધા શાંતિલાલ બોલતા હોય, એને બધું નાટક ભજવવું પડે, કહેવું પડે. બધા કહે કે હે શાંતિલાલ, હા બોલો 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 બોલો, હે શાંતિલાલ ચલો અહીંથી જતા રહો. ભલે બાબા, શાંતિલાલ તરીકે જ રોલ ભજવવો પડે, પરંતુ અંદર એને નિરુત્થાનપણે નક્કી છે. શું નક્કી છે? શું નક્કી છે? બોલો જોઈએ. હું શાંતિલાલ છું જ નહીં તો શું, કોણ છું? હું એક્સ જ છું. જે હોય, મને કોઈ એક્ટરના નામ આવડતા નથી, મારે જાણવું નથી, એટલે હું બોલતો નથી. મને ખબર નથી, મારે જાણવું નથી, પણ હું એક્સ જ છું. હું શાંતિલાલ હતો જ નહીં, શાંતિલાલ છું જ નહીં. તો ત્યાં કર્યું એ શું? એ બધું નાટક હતું. હું નાટકનો શાંતિલાલ છું, એ મારો ડ્રામા હતો, બાકી હું શાંતિલાલ નથી. હવે બીજે દિવસે એનો પાછું શૂટિંગ બીજું ચાલતું હોય. બોલો, એમાં એ દિવસે મગનલાલ હોય. બની શકે કે ના બની શકે? ભાઈ, બીજા પિક્ચરની અંદર મગનલાલ હોય, તો એ દાડે એને કયો રોલ ભજવવો પડે? પહેલા એ મગનલાલ. બોલો, તો એને રોલ ભજવે, અને છતાં એ નક્કી છે કે હું શાંતિલાલ નથી, હું મગનલાલ નથી, હું જે છું તે જ છું. એમ તમને ઘેર જાઓ ને ત્યાં કોઈ કે પપ્પા, ત્યારે તમને એમ થઈ જવું જોઈએ, બોલવાનું, પરંતુ અંદરથી નક્કી હોવું જોઈએ હું પપ્પા છું જ નહીં ને. પાછા કોઈ કે મામા, આ બીજો રોલ આવ્યો, જો આ બીજું પિક્ચર શરૂ થયું તમારું, હે વસંત મામા. તો ત્યાં નક્કી થઈ જવું છે હું મામા છું. ભલે બોલવું પડે, બોલવું પડે, પણ અંદરથી નક્કી જવું થવું જોઈએ કે હું મામા છું જ નહીં ને, હું વસંતલાલ જ નથી તો મામા કેવો? હું જે છું તે જ છું. એટલે છું એ કોણ છું? આજે મહારાજે કીધું ને, એ જ છું. શું છું? તમે સર્વે પણ ત્યાં જ છો. હું અનાદિમુક્ત જ છું, મૂર્તિમાં જ છું. ભલે આખી દુનિયાને જે કહેવું હોય, કોઈ બનેવી કે કોઈ કાકા કે કોઈ મામા કે કોઈ ફુવા કે, આ બધા જુદા જુદા નાટક ભજવાય છે, પરંતુ હું
એ કોઈ જ નથી, બસ હું અનાદિમુક્ત જ છું. આ જેટલું મુક્તો આપ સૌને દ્રઢ થશે. આ વાત એટલા માટે ગૂંટાઈએ છીએ કે જેટલી ગૂંટાશે, જેટલી પાકી થશે, એટલી જ વિષયમાંથી આસક્તિ સરશે, એટલું જ આપણને દેહથી પૃથક વર્તાશે, એટલું જ સ્ત્રીમાંથી એ ટળશે, સ્ત્રીને પુરુષમાંથી એ ટળશે, એટલી કામના ટળશે, એટલી વાસના ટળશે, એટલી જ વિષયમાંથી પ્રીતિ ટળશે, એટલું જ ભગવાનમાં પ્રીતિ થશે. નહીંતર અમે લેબર કરીએ છીએ. ફક્ત તમે લેબર કરાવો છો. આ વાત મનન કરો, ચિંતન આનું કરો. શ્રીજી મહારાજના આશીર્વાદ આમ નજર રાખો કે કોણે આશીર્વાદ આપ્યા છે, આ કોના કોલ છે, બસ કોના કોલ છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવા